વાહ વાહ વાહ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. વિડીયોગ્રાફી કરે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. લાઈવ છે ને આપણે? હા, આ જે ગૌશાળાની જે ચેનલ છે ને એમાં લાઈવ છે, એટલે એ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જયદેવભાઈને ચેનલ છે, અમારા અમિતને ચેનલ છે, અમારા બેનને પણ ચેનલ છે, ધ્રુવને ચેનલ છે. બધાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારે એક ચેનલ છે એની લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ સારી કરો યાર. કોમેન્ટમાં તમે થોડા કટવાશો. જરૂરી નથી કંટાળો બધાને ગમે, નોય ગમે. પણ એક વસ્તુ અહીંથી બાહેધરી તમને આપું છું. હું છે ને કલાકાર તરીકે નથી આવ્યો, હા એ પહેલાં કહી દઉં. આપણે જેમ હુંવાણ કરતા હોય ને, હુંવાણ કરો ને ત્યાં કલાકારની જરૂર ન પડે. અહીંયા હું હુંવાણ કરવા આવ્યો અને હુંવાણની જ ભાષા બોલવાનો છું, કલાકારની ભાષા નથી બોલવાનો. કેમ કે આ ગામડું છે ને, ગામડું મેં કીધું એમ જે સાચવી રાખ્યું એ ગામડાએ સાચવી રાખ્યું. મહાનગરોએ સગવડતા બહુ પૂરી પાડી, આપણે માનીએ છીએ, પણ જે સાચવી રાખ્યું ને ગામડાએ સાચવી રાખ્યું, એટલે મને ગમે. અને એમાંય રમેશભાઈ, શું સાહેબ તમે જોવો તો ખરા, એક ખેડૂત અને દેશ વિદેશમાં એની નોંધો લેવાય, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ, તો આનથી મોટો આપણે ગૌરવ કયો લઈ શકીએ સાહેબ? હે, ગાય આધારિત ખેતીની. મને આ ક્યાં ગઈ ઓલી કંકોત્રી ક્યાં ગઈ આગળ હતી ને, લાવો તો. એમાં સુંદર મજાનું એક સ્લોગન મને આ વખતે આવી ભાગવત સપ્તાહમાં પહેલી વખત મને આવું સ્લોગન જોવા મળ્યું. ચલો ગાય કી ઓર, ચલો ગાંવ કી ઓર, ચલો પ્રકૃતિ કી ઓર. નકર તમે મોટું થંબલ મૂકીને ન કે ખાલી કંપનીનો લોગો મૂકી શકો. પણ આજની કથા ત્રીજી પેઢી, એક ચોથી પેઢીએ આની એક નોંધ લેવા હે. જે છોકરાઓ અહીંયા સુંદર મજાની ફરમાઈશ લઈને આવતા હતા, તઈ જે ફરમાઈશ આવે ને એ ઉપરથી ખબર પડી જાય કે ગામમાં કેવું સાંભળવા વાળા. એક નીકળો ઉલ્લુલુલુ ઉલ્લુલુલુ ઈ કે, એટલે એટલો તો 2% વેસ્ટેજ નીકળે. પણ એ કૃષ્ણ પરમાત્માનું ગીત છે, ના નથી. પણ ભાઈ આખો દોર આલ્યા, એક આખો દોર હોય. આ જે દોર હોય ને એ દોર તૂટે નહીં ને એટલે એમણે નથી લીધી, બાકી ગાતા તો એને આવડે જ છે સાહેબ. પેલું એવું વ્યક્તિત્વ છે કે લગભગ એને લગભગ 12-13 ગુરુ હોય છે. હે, 12 થી 13 ગુરુ હોય છે. 14 થી 15 વર્ષ સુધી આ સ્વર, 19 વર્ષ સુધી સાહેબ, 19 વર્ષ સુધી એક એવી તપસ્યા કરી છે કે તમે બધા સારું સાંભળી શકો. અમારા સાજિંદા મિત્રોને, ધ્રુવને પણ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એની આખી ટીમને જોરદાર તાળીઓથી વધાવો. કલાકાર 5000 નો હોય તોય ભલે, 5 લાખ નો હોય તોય ભલે, હોય ને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો છે. જેટલું તમે કલાકારોનું સન્માન કરો છો ને, સાયલ ઓઢાડીને, મોમેન્ટો દઈને, એવું જ સન્માન સાજિંદા મિત્રોનું થવું જોઈએ. કેમ કે હક છે એનો. કેમ કે આ કાંઈ જેવું તેવું થોડું છે. આખી રાત આમ બેહે ને તો એ આ કહેવાય ને કે આસન સિદ્ધ કરેલું કહેવાય. અમે ઘડીક આમ કરીશું, ઘડીક આમ બે જાવ, આમ થાવું તેમ થાવું, પણ આ બધા આસન સિદ્ધ કરેલા છે. મારો મંદિરાનો માળીગ્રામ જો કોણા કોણા મૂછના દોરા ફૂટે. બધાઓ જોરદાર તાળીઓથી. બીજું કે જેમણે અહીંયા તન મન ધનથી સેવા આપી છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને ચોથા વ્યક્તિને જેને જોરદાર તાળીઓથી વધાવવાના છે એ ક્યાંય શાસ્ત્રોમાં નથી, ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય નથી. એ મારી એકની પાસે છે. હારા કામમાં નીડો ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. હારા કામમાં નડે બહુ, ખોટા ખર્ચા હું છે, પાલો ભરી દીધો તો લોભિયા માણાને આમ લોભિયા માણાને તમારે આમ હેરાન કરવું હોય ને તો એના પૈસા ઉઠતા હોય ત્યાં લઈ આવે. ઓહો, આમ કાંઈ થોડો હોય, જોવો તો ખરા. પણ હારું કોણ છે આ દુનિયામાં ખબર? જ્યાંથી વીઆઈ ગયા ની હારસ. સમજો, હું શબ્દો ઉપર ધ્યાન આપું. અને બીજું એક કહી દઉં કે અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી તમને આપું, લ્યો સોના સ્ટેમ્પ પેપર ઉપર, કે અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથને પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. ફેમસ થવા માટે હું આગળ એક આ માઇકમાં અવાજ નાખી દઉં અને આમાં યુટ્યુબમાં વ્યૂ જાય ને એક કટકો નીકળી જાય ને પછી કે ઓહો અંટાળો બોલ્યો, હા અંટાળો બોલી નાખે. પછી શું કરવાનું? પછી શું કરવાનું એ તમને બધાને ખબર જ છે. આપણે કાંઈ ફેમસ નથી થવું.
બરોબર, કાંઈ મૂળ ફેમસ નથી થવાના. હાલે ભલે ન હાલે તો કાંઈ નહીં, બાપને 16 વીઘા છે, ખેડીને ખાવ, કાંડા કાંઈ ભાંગીને જ ગયા. અહીંથી જે વીએ ગયા છે એ બહુ સારા છે, જે આવવાના છે એ બહુ સારા છે. સમજો, અહીંથી જે વીએ ગયા છે એ સારા છે, જે આવવાના છે એ સારા છે, અને તમે જેને નથી ઓળખતા એ સારા છે. ઓળખી લીધા એમાં શું કરી લીધું તમે? કાંઈ થયું આપણાથી? જેને જેને ઓળખી લીધા એ બધાને ખબર જ છે કેવા છે આ. સહજ રીતે હાસ્યનો એક દોર મારે લેવો છે, પણ મને આમ એવી વાતો થોડીક ઉગે છે એટલે હું તમારા ચરણોમાં મૂકીશ. કેમ કે આજની પેઢીને ખરેખર આ જરૂર છે. જ્યાં સુધી અહીંયા ગામડામાં મને તો આમ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, જે એમ ચીઠીઓ આવે ને તે એમ ખબર પડી જાય કે ના ના અહીંયા કાંઈ વાંધો જ નથી આવવાનો. પણ જે વૈશમાં એક ચીઠી આવે ને, બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને તેણે દી ભૂખી રાખો ને આ ફોડે મૂળમાં આવી છે. સવારના રોટલા બપોરે ગુંદા નથાણે ઊંચાળું કરતું ખાવાનું. આવા ગીત આવે ને, આવી ફરમાઈશું, તે થોડુંક મને કેવડાવે. મને એકને સાંભળવા વાળો વર્ગ બધો અલગ અલગ હોય. સંગીત છે, આ સંગીતને પ્રેમ કરાય, ના નથી, પણ કયું ભજન ક્યારે ગાવું, કયો દોર હાલે છે ને એ એક જો સમજણ આવી જાય ને તો વાંધો ન આવે. માફ કરજો બધાને. આજની તારીખની અંદર બધાને ઓર્ગેનિક ખાવું છે, કામ કોઈ નથી કરવું. એક જોયું, માર્ક કર્યું તમે? હે, અમારી વાડીના મગ છે, લઈ જજો સંપા ભાભી. એ નીંદવા હાટું 8 દાડિયા કીરા હોય. એક માર્ક કરજો. યો કેવો યુગ કેવો આવ્યો. આ 25 વર્ષમાં મને દેખાય એવું, તમને દેખાય અલગ દેખાતું હશે, તમને વિકાસ દેખાતો હશે, પણ મને તો એવું લાગે કે ક્યાંક ને ક્યાંક છે ને આમ માણા આમ કેવો બગડો ખબર, ડુંગળી બગડે એમ માણા બગડો. આ 25 વર્ષના સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક કેટલું કેટલું ચૂકાતા ગયા છે ને એનું ખાલી નોંધ લેજો. જોજો, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. આ વિચારજો ક્યારેક. ભેહું ઉપર પંખા મળ્યા ફરવા. યો શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણી ના જ હોય, નથી ખાવાનું, નથી હલવાનું, નથી સલવાનું. શું કામ? શેઠાણીએ કોઈ દાંતડું પકડ્યું જ નથી, ક્યાંથી ભેળો થાય આમાં? સહજ રીતે શાસ્ત્રોની અંદર સ્ત્રીને શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. પુરુષને મહાશક્તિ હજી નથી કીધો. તમને શક્તિનું સ્વરૂપ એટલા માટે બતાવ્યું છે કે તમે ધારો એ કરી શકો. યો તમે જે ધારો એ કરી શકો. શું થાય? કેમ કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. રમેશભાઈ એ જ કામ કરે છે ને અમે એ જ કામ કરીએ છીએ. આ મોટી મોટી કથાઓ બે છે, એનું કારણ શું છે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જતો. હવે કુટેવો કઈ કઈ છે? કઈ કઈ કુટેવો? મને ઘણા પૂછે રમેશભાઈ કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફેર હું? મેં હાથી ઘોડાનો. કેમ? મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને એટલે 3 પાંખડાવાળો પંખો, એક તો મવડાઈ ગયો હોય એમ, એમાં ઓલો ધોકો આવતો ટ્યુબ લાકડીનો અડધો બળેલો, અને ખૂણે ખૂણે જો નકરા ઝાડા ઝાડા ઝાડા. આંખું ખુલીને તો આપણને એમ જ કહો બધી સગવડતાઓ આપણે જ ઊભી કરવાની રહે, અહીંયા કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સુંદર મજાની સગવડતાનું ભાન આવ્યું. કેમ કરવું, કેટલું કરવું, ક્યાં થાય, કઈ રીતનું થાય, કોઈને અગવડતા ન પડે. અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું.